બી અપડેટ મળશે તમને આ વિડીયો થ્રુ મળતી રહેશે. અમે સફળતાપૂર્વક કેનાલ ક્રોસ કરી કે નહીં, અને જો કોઈ હંગામો થાય તો આજે હું તમને એની લાઈવ ફૂટેજ બતાવવાનો કે જો પથ્થરમારો થાય તો કેવો થાય ને ક્યોથી થાય. બરોબર, જાનહાનિ થઈ શકે છે અને બધી જ જિમ્મેદારી કરણની રહેશે. બરોબર, કરણ જવાબદાર રહેશે આ બધી જ વસ્તુઓ માટે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો. ઝીરો વિઝિબિલિટી, આ હે વિન્ટરનો માહોલ. લગભગ કોઈ નહીં દેખાઈ રહ્યો, અને એકચ્યુઅલી હાલત હે હાલ ગાડી કઈ રીતે હેડે કરણને ખબર હે, મને કોઈ આઈડિયા નહીં, કારણ કે ઝીરો વિઝિબિલિટી હે, બહુ ઓછો રસ્તો દેખાય. હાથ જેમ હજુ બહુ મોડ દેખાઈ રહ્યું, બહુ ધીમે હેડવું પડે, એટલે ધ્યાનથી હેડવું. લાઇટ સારી હોય તો બી, કારણ કે સાલું બહુ ખરાબ કન્ડિશન થઈ જાય તો, એટલે આ રસ્તા ઉપર આ ટાઈમે એવોઇડ કરવું નાઇટનું ટ્રાવેલિંગ. અર્લી મોર્નિંગ આ બધું તમને મળશે. संभाल के चलो भाओ, ऐसा हो सकता है, ये सब देखना पड़ रहा है. माता जी सुखी रखे मारा यार. हाँ, जावा दो. તો આ છે રાયતાનો રૂટ બહુ ડિફિકલ્ટ છે. કરણ અમારો ડ્રાઈવ કરી રહ્યો છે, જોતો ના ઝાપટ મારે ડ્રાઈવ કરશી તો ધ્યાન રાખ. આ હે ઝાડુમલ લસ્સીવાલા. બરોબર, આ ભાઈ છે અમારો કૌશિકભાઈ, અને રાયતા ચડવાની શરૂઆત કરી દીધી है. माहौल ठंडीનો है, ધુમ્મસ જોરદાર है, જો કે રોડ વિઝિબલ है. મેં તમને રાત્રે જે બતાડ્યું હતું ને એવું તો નહીં જ, એના કરતાં તો ઘણું સારું વિઝિબિલિટી છે. અને અહીંયા બી ડિફિકલ્ટી ઝોન તો છે જ ડ્યુરિંગ ડ્રાઇવિંગ, કારણ કે બહુ હેવી ઢાળ આવે છે, એકદમ ઊભા ચડો, અને એ બી ટર્નિંગ પોઈન્ટ ઉપર આવે, જે આગળ જતાં હું તમને બતાડીશ. બરોબર, સ્ટે ટ્યુન. ખરાબ રસ્તો કૌશિક બોલે છે ભાઈ, ખરાબ ડ્રાઈવર. આવડતો આવી જાય ખરાબ ડ્રાઈવર જેટલી ગાડીઓ ચલાવી ને એટલે તો મેં જોઈ લીધી. આજે કે ગીરા હા જોયું, પણ એને જોઈ જ છે, ચલાવી નહીં. અમારે અહીંયા મેટરો ચાલુ થઈ જઈએ ભાઈ હવારમાં. હજુ અમે ચા પીને નાસ્તો કરીને નીકળ્યા હો, અને આ લોકો ઝઘડવાનું ચાલુ. આખો દિવસ આ લોકો પ્રી-વેડિંગ જોડે કરવાના છે. હવે જોઈએ કેવું રહે. દીપ જોયું, આપણું સાઉન્ડ આવાજ આવશે. રાયતા જતા પહેલા આ રોડની કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ યાર. આવા તો નતા જ, એટલે આ ચોમાસામાં ધોરાઈ ગયા है. શું કે यहाँ पे खेती होती है. अच्छा, बीजू यहाँ पे कुछ तो उगाते हैं ये लोग. क्या उगाते हैं? हाँ उगाते हैं. हमारा कुछ वाया है जो हमारा કૌશિકનું હિન્દી. ગુજરાતીઓનું એક ઓલું કહેવાય ને, મોરલ ના તૂટે એવું. એને ના આવડે, હા આવડે કે ના આવડે, આપણે એટલે અમારો કૌશિક બી ચોટાડે છે એવું. લાસ્ટ ટાઈમ ઉદયપુર પ્રતિક બોલ્યો તો કશું, અને આ વખતે અમારો હવે આ છે ભયંકર ચઢાણ. ઓલામ કે જવાય એવું નથી ભાઈ. તો સન ઉગા દેખાય ગીરા તો નામ રેડ તો હતા, કેમેરા રેડ તો ના આજો સાઈડ માંથી, એટલે સાઈડ પર ઓલા એક્ટિવ વાળા જવા દઈએ, હેરાન કરી રહ્યો આગળ. ઓલો શૂટે ચાલુ થઈ ગયું. ના હાલ મત કર. તો કને ચાલે હે શૂટ. પડદા લટકાડે ને રે જઈને કર્યું પેટ્રોલ બસ તો જવા દે. વોટ અ વ્યૂ, ધેટ ઇઝ સનરાઈઝ થઈ ગયો ગાઈઝ. ભૈયન બુનો સનરાઈઝ થઈ ગયો છે, અને આ છે જો પ્રજા રોડ પર છે. વાહ ભાઈ વાહ, શું મજા લેશે રોડ પર ઉભી રહીને. પેલા બંકર જેવો આવે છે.
સાઈડ આપવી પડે ભાઈ અહીંયા કિના લોકેશન જો ખાલી છે દેખાય ભાઈ આ તો અહીંયા બી શૂટ કરેલું તો અહીંયા કર્યું હતું ને શરૂઆતમાં હોય જ રોકાણ હતા પહેલી વાર જે શૂટ કરી કર્યું હતું હા પહેલી વાર અહીંયા જ રોકાણ હતા પેટ્રોલ ટુ બોલ્યું હવે હેડશે અમારી ગાડી પુત્રોલમાં ये देखो ये बाइक वाला अभी जाएगा અહીંયા ભાઈ પ્રોપર સેન્સ જોઈએ ડ્રાઇવિંગનો कितना ड्राइव जो खाली હજુ તો ઓલું બાકી હે અમારે આકાશ ખુલતો નહીં એટલે અમે તમને કોઈ બતાવી નહીં શકું કરણની ગાડીમાં આ વિન્ડો બંધ છે અને ફંડ રેઝ કરવામાં આવે છે કરણની વિન્ડો માટે તમે દાન કરી શકો છો ખુલ્લા હાથે દાન કરો મિત્રો અમારે આ અહીંયાનું ઓલું કામ વિન્ડોનું થઈ જાય હા બાકી થોડું વધારે દાન કરશે તો ગાડી જ નવી ગાડી જ નહીં હા અને અમે ગાડી ઉપર નામ પણ તમારું લખાવીશું ઓલું બોલે આના તરફથી બે હા સાર્વજનિક ગાડી એમ લખાવવાનું હા. સાર્વજનિક ગાડી ભેટ ચડાય કે પેલા કે અમે આગળ લાવતું તો કઈ નહીં અમારો કૌશિક બગડ્યો હવે હું હરાન મારું ના ના નહીં મારું આપણે રોડ પર રાયતા વોઝ નોટ ઇઝી આવું છે અહીંયા આવું છે પબ્લિક હતો શૂટ માટે પહોંચી જઈએ બધે ખૂણે ગીરે ક્યાં કહેવાય તો એક પેલો ઢાળ ઓહો પસડાય ને હેઠી ના આવે કોક દાડે આર્યું ભાઈ જો આવી રીતે રહે ટન બી હોય ઢાળ બી હોય અને ગાડી બી હોય ગાડી બી ચલવી એટલે આ રોડ બનાવનાર કારીગરને 7 તોપોની સલામી આલવી જોઈએ હેવી વાળો ગ્રાસુકી અહીંયા મસ્ત दे आपली जगह गाइस ये लोकेशन आप देख सकते गिरा हम आ चुके गाइस हम कैमरा लेके आप देख सकते हो गाइस અને એક્સાઇટમેન્ટ તો જુઓ ગોળાએ પહેલી વાર આવ્યો લાગે गाइस ये गाइस ગાઈઝ ને આખલા બધું મારો પાડો ગાઈઝ કરે એકવાર ઊંધા ફરીને હેડજે લોકેશન પ્રી વેડિંગ ચાલે છે આ છે સન જોણ કે તમને તો ખબર જ નહીં એવી રીતે બતાડી રહ્યું अच्छा हमको सिखा रिया है બ્યુટી છે હાચેમાં આ જગ્યા તો હવે એટલીસ્ટ વન ટાઈમ બરોબર પ્રી વેડિંગ માટે નહીં તો ખાલી ફરવા માટે બી આ પ્લેસ બહુ મસ્ત છે મેં તમને પહેલા બી ફરવા માટે પણ સવારે આવવું પડે. ફરવા માટે Early કપલ હોય morning, ત્યારે હા. ફરવા માટે નકર કપલ હોય તો આવજો હા Sun બાકી down એકલા થાય તો. ભાઈબંધો જોડે ના આવતા આ બાકી જગ્યા હા વેલા બી ના આવે એ તો હે જ વાત જ છે કપલ માટે ઉપાડીને લઈ best. જાઓ. અને પ્રી વેડિંગ માટે બેસ્ટ લોકેશન તમે જોઈ લો ઓલમોસ્ટ ઘણા બધા પ્રી વેડિંગ આઉટપુટ કરણની મહેનત કરણ વોટ યુ વોન્ટ ટુ સે કાળિયો દેખાતો જ નહીં ને. શું દશા કરી ભાઈ તે તો હવે ખબર નહીં કાંથી ચોટી બસ બંને અહીંયા આવતા એક નવી વાત જાણવા મળી કરણનો કોણ નાનો હોય મોટી શિયાળાના ચક્કરમાં સવારે અપર પહેરીને આવ્યા હતા હાલ એવું લાગે કે ઉનાળો ચાલુ થઈ ગયો ખબર જ નહીં પડી કઈ સિઝને અને ટાઈમ સવારના 8:30 જ થઈ રહ્યા પાછા તો બી ગરમી બહુ ખરાબ લાગી રહી ગિરીશભાઈ હા આ કેમ ગાડી ચડાવી દઈએ ખડાઈ રહ્યા હતા વચ્ચોવચ ભાઈને આટલું બધી ભરાઈ રહ્યું આના ઉપર આવી ગયું તો ના ખુશી ના આપણે તો કે સીએનજી માં ચડાવી દઈએ સીએનજી અલગમાંથી જીવ બહાર નીકળી જતો જ કરણનો વધારે ના બોલ બાકી તારા ઉપર ચડાઈ દે
बस है बस ले आओ। Smart girls are walking in row. Another one girl. Oh my god. What a smart beauty. Age के. Down 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 down. ભેંસના પાછળ પડી ભેંસ. ગિરીશભાઈ આ લાલ ગાડી વિશે તમારે શું કહેવાનું થાય? આ ગાડીઓ ભાડે મળે છે અને બહુ મોટી બી મળે છે. 5500 ભાડું. ચલો કલાક કેટલા કલાકના 5500. કલાકના 5500 રૂપિયા એટલે બિઝનેસ છે પણ આ તો જો પ્રી વેડિંગ છે એટલે કરાવે લોકો. આના હે बहुत बड़ी चीज है એવું ઇમ્ફાલા ને એવી બધી ગાડીઓ આપણી ઇમ્ફાલા ને એવું કોક નામ है ये रुएल ये भी गाड़ा खड़ा है આ બી ઘોડો મળે 350 सीसी. બાય બાય. ભરાઈ રહ્યો એ પેલો બાઈક વાળો બિચારો મરી જા. ભરાઈ રહ્યો जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे. તો આ રાયતાથી 7-8 કિલોમીટર આવી છે અને લક બાય ચાન્સ આજે કોઈ નથી અહીંયા. લાસ્ટ ટાઈમ આવેલા ઘણા બધા પ્રી વેડિંગ ચાલતા હતા અને ઘણા બધા લોકો પણ હતા અને આજે એકદમ એમટી છે તો કપલ બહુ શૂટ મળશે શૂટ કરવા માટે અને બહુ મજા આવશે મે બી શૂટ બી બહુ સારી રીતે થઈ શકે તો આવું હોય તો મળી શકે. બાકી અધરવાઇઝ મસ્ત વિઝિટિંગ પ્લેસ રાયતાથી 6-7 કિલોમીટર જ પણ બહુ ડિફિકલ્ટી ઝોન હે ડિફિકલ્ટી ઝોન હે. પતરા દેવો. ये है पुरोहितों का तालाब और यहाँ पे कुछ नन्ही जान हमारे पास है. क्या नाम है तुम्हारा? रोहित. रोहित तुम्हारा? तू. कहाँ पे रहते हो? मेरा का घोड़ा. कहाँ पे? मेरा का घोड़ा. मेरा का घोड़ा. यहाँ से कितना होता है? Okay, हमें जो इस तालाब का नाम क्या है? 3, 2, 1 and go. इसका नाम क्यों पुरोहितों का तालाब है? हाँ. वेट पांचवें एक बार. इसका नाम पुरोहितों का तालाब क्यों है? तब गुलाबी. और कोई नाम क्यों नहीं है? नाम नहीं है. रोज गुलाबी रखा. थोड़ा हम स्टेप अभी ऊपर ताला भी निकाल रखा। कर नीचे रखो. पगना. और तुम यहाँ पे रोज आते हो? तो आज आए. अभी वैकेशन चल रहा है पढ़ाई करते हो? कितनी में? ओके 3, 2, 1 कितने में and पढ़ go. रहे हो? मैं बाकी. 5वीं में पढ़ रहे तू? तू 5वीं में? क्या नाम है तेरा? अला आवे है. जीतू. जीतू 5वीं में पढ़ रहा है तू? मो पक्को. ये भी 5वीं में पढ़ रहा है वो? मैं भी बाकी में. ओ ये तो पूरा झुंड है. ये 1 लास्ट. ये सारी नन्ही जान 5वीं कक्षा में पढ़ रही है. काफी अच्छे बच्चे हैं. ये है पुरोहितों का तालाब. यहाँ पे चल रहा है प्री वेडिंग का शूट्स. और ये है हमारे करण पाजी जो भी ओके. कैमरे में टेक ले रहे हैं. अच्छे खासे सीन बना रखे हैं इन्होंने. काफ़ी बढ़िया वीडियोग्राफर फोटोग्राफर है. और बेसिकली ये हमारे सिनेमेटोग्राफर है जाड़िया. हाँ गर्मी बहुत लागे अब टर्न करो. फेस खाली. करण ओके डाउन नीचे आंखों बंद. इंस्ट्रक्शन स्माइल लाइट. આ છે ટનલ. ટાઈમ કરી દે હવે.